ઇંધણની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે। પરિણામે શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે। વાહન ચાલકો ઇંધણ ભરાવવા માટે લાઇનમાં ઊભા છે, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે અને કેટલીક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો છે। ત્યારે આવી અફવાઓથી સાવધાન રહો અને અફવાઓથી બચો એવો વિડીયો પેટ્રોલ એસોસિએશનના પ્રમુખો દ્વારા વાયરલ કરી લોકોને જાણ કરવામાં આવી છે। વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે ગુજરાતમાં પેટ્રોલ પૂરતા પ્રમાણમાં છે, તો કોઈએ અફવા પર ધ્યાન ન આપવું અને પેટ્રોલ એસોસિએશન પ્રમુખ દ્વારા આ પ્રકારે જણાવવામાં આવ્યું છે। ભાઈઓ, છેલ્લા આજે 4-5 કલાકથી અમદાવાદના દરેક પેટ્રોલ પંપે લાઈનો લાગી છે પેટ્રોલ અને ડીઝલ માટે। ખરેખર આ અફવા છે અને આ પેટ્રોલ અને ડીઝલના સપ્લાયમાં સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ તકલીફ નથી અને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળે છે। અમને સરકાર તરફથી કે ઓઇલ કંપની તરફથી કોઈ એવા આદેશો અમને નથી મળ્યા કે પેટ્રોલ અને ડીઝલ તમારે ઓછા પ્રમાણમાં વેચવાનું। અમદાવાદમાં જો જોવા જઈએ તો 210 પેટ્રોલ પંપો છે, પરંતુ આજે 3 કે 4 પેટ્રોલ પંપે પેટ્રોલ નહીં હોવાથી આ પેનિક થયું છે। માટે હું પ્રજાને વિનંતી કરું છું કે આવી કોઈ અફવાઓ માનશો નહીં અને આપને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળવાનું છે અને આવું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે આપણે અફવાઓ ન માનીને અને પેનિક ન કરવું જોઈએ અને અમારા પેટ્રોલ પંપને ના ડીલરોને આપ સાથ અને સહકાર આપો તેવી અમારી નમ્ર વિનંતી છે। આભાર। અલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।